પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીન પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે। હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનમાં મની લોન્ડરિંગના કેસમાં ઈડીએ મોહમ્મદ અઝરુદ્દીનને સમન્સ જારી કર્યા છે। તેમના પર ફંડના દુરુપયોગનો આરોપ છે। તેઓ હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ રહી ચૂક્યા છે, તો તપાસ એજન્સીએ તેમને હાજર થવા માટે જણાવ્યું છે। તો ઉલ્લેખનીય છે કે અઝરુદ્દીનને સપ્ટેમ્બર વર્ષ 2019માં એચસીએના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા અને તેમના કાર્યકાળ દરમિયાન 20 કરોડ રૂપિયાની ગેરરીતિનો મામલો સામે આવ્યો હતો। તો આ કેસ હૈદરાબાદના ઉપ્પલમાં રાજીવ ગાંધી ક્રિકેટ સ્ટેડિયમ માટે ડીઝલ જનરેટ, અગ્નિશમન પ્રણાલી અને કેનોપીની ખરીદી માટે ફાળવવામાં આવેલા ₹20 કરોડનો કથિત દુરુપયોગ સાથે સંબંધિત હોવાનું કહેવાય છે, જેના માટે એન્ફોર્સ્ડ ડિરેક્ટરે આજે તેમને સમન્સ મોકલ્યા છે અને ટૂંક સમયમાં તેમની પૂછપરછ કરવામાં આવે તેવી શક્યતા છે। ત્યારે હવે લાગી રહ્યું છે કે પૂર્વ ભારતીય કેપ્ટન મોહમ્મદ અઝરુદ્દીન મુશ્કેલીમાં મુકાઈ શકે છે। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।